મિત્રો, ઈસીસીના ચેપ્ટર નંબર 1 સેમિકન્ડક્ટર ડાયોડ અને તેના ઉપયોગોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેપ્ટરમાં આપણે ડાયોડ વિશે અભ્યાસ કરવાના છીએ. બરાબર? તો આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા કે સાદામાં સાદું સેમિકન્ડક્ટર ડિવાઇસ જો કોઈ હોય તો એ આપણું ડાયોડ છે. બરાબર? એના સિવાય પણ ઘણા બધા સેમિકન્ડક્ટર ડિવાઇસીસ જે આપણે આ સબ્જેક્ટમાં ભણવાના છીએ અથવા તમે આવતા સેમિસ્ટરમાં આવતા સબ્જેક્ટમાં પણ ભણશો. એ છે વેરેક્ટર ડાયોડ, ટનલ ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, એફઈટી, એસસીઆર, ફોટોડાયોડ, એલઈડી વગેરે. મિત્રો, સેમિકન્ડક્ટર ડાયોડ ભણતા પહેલાં પરમાણ્વીય લેવલ ઉપર સેમિકન્ડક્ટર ડિવાઇસીસનું કેમ એ મહત્ત્વ ધરાવે છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. તો એના માટે સૌપ્રથમ આપણે એનર્જી લેવલનો કોન્સેપ્ટ સમજીશું. મિત્રો, ધ્યાન આપજો, ખૂબ જ સરળ રીતે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ પરમાણુ હોય તો તેનું શું હોય, એક ન્યુક્લિયસ હોય અને ન્યુક્લિયસની અંદર આ શું હોય તો કે એક ન્યુટ્રોન હશે. બરાબર? આ ન્યુટ્રોન અને એક પ્રોટોન હશે. ન્યુટ્રોનનો વીજભાર હંમેશા માટે કેવો હોય? શૂન્ય હોય. તે વીજભાર રહિત છે. બરાબર? અને પ્રોટોનની પોલારિટી કેવી હોય? હંમેશા માટે પોઝિટિવ હોય. એટલા માટે તેને શેના વડે દર્શાવાય? P+ તરીકે દર્શાવાય. તો તમે અહીંયા ન્યુક્લિયસની અંદર તમે જોઈ શકો છો કે ન્યુટ્રોન N0 અને પ્રોટોનને P+ વડે દર્શાવેલા છે. આ બે કણો સિવાય ત્રીજો કણ જેને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ, જે ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હશે. બરાબર? તો આ ઇલેક્ટ્રોનની પહેલી કક્ષા, આ ઇલેક્ટ્રોનની બીજી કક્ષા, આ ઇલેક્ટ્રોનની ત્રીજી કક્ષા. પહેલી કક્ષાને આપણે n=1 તરીકે દર્શાવી, બીજી કક્ષાને n=2 તરીકે દર્શાવી અને ત્રીજી કક્ષાને n=3 તરીકે દર્શાવી. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે પહેલી નંબરની કક્ષાની અંદર ફક્ત કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. બીજી નંબરની કક્ષાની અંદર 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન મૂકેલા છે. ત્રીજી કક્ષાની અંદર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એમ 8 ઇલેક્ટ્રોન મૂકેલા છે. મિત્રો, હવે આપણે એ વસ્તુ સમજવાની છે કે ન્યુક્લિયસ એ કઈ રીતે આ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણનું બળ લગાડતું હોય છે. તો મિત્રો, એક સરસ મજાનો કોન્સેપ્ટ આપણે અહીંયા સમજી લઈએ કે ધારો કે આ એક જગ્યાએ સિંહ, બરાબર, આ એક વાડો છે જેની અંદર શું રહે છે તો કે સિંહ રહે છે. બરાબર? જો હું અહીંયા ઊભો રહું સિંહની તદ્દન નજીક, બરાબર, તો શું થશે કે ભાઈ અહીંયા હું ઊભો હોઈશ ત્યારે મને બીક સૌથી વધારે લાગશે. એટલે હું અહીંયા ઊભો હોઉં તો મને બીક કેવી લાગશે? ઓછી લાગશે. જ્યારે હું અહીંયા ઊભો હોઈશ ત્યારે બીક મને સૌથી ઓછી લાગશે. બરાબર? એટલે જો હું કદાચ અહીંયા ઊભો હોય તો મારે આ જગ્યાએથી દૂર જવા માટે, બરાબર, મતલબ આ સિંહથી દૂર જવા માટે મારે વધારે એનર્જીની જરૂર પડશે. બરાબર? અહીંયા ઊભો હોઈશ તો મારે આના કરતાં ઓછી એનર્જીની જરૂર પડશે. અહીંયા આવીશ તો મારે એના કરતાં પણ ઓછી એનર્જીની જરૂર પડશે. મતલબ બીક ઓછી લાગશે એટલે ભાગવા માટે એનર્જીની રિક્વાયરમેન્ટ પણ કેવી હશે? ઓછી હશે. મિત્રો, આ જ રીતે આ જે ન્યુક્લિયસની નજીક આવેલા જે ઇલેક્ટ્રોન હોય તેની ઉપર ન્યુક્લિયસનું આકર્ષણ બળ સૌથી વધારે હોય છે. કેવું હોય છે? ન્યુક્લિયસનું આકર્ષણ બળ સૌથી વધારે હોય છે. એથી આ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસના આકર્ષણ બળ હેઠળ એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય છે. બરાબર? પણ જો આ ઇલેક્ટ્રોનને એ પોતાની કક્ષા છોડીને બીજી કોઈ કક્ષામાં જવું હોય,
પોતાની કક્ષા છોડીને બીજી કોઈ કક્ષામાં જવું હોય તો તેમને એનર્જી જોઈશે. શું જોઈશે એમને? એનર્જી. એક બાહ્ય એનર્જીની એમને જરૂર પડશે. બરાબર. એટલે અહીંયા એક સ્ટેટમેન્ટ લખેલું છે કે જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની વધારે નજીક હોય તેમને તેમની કક્ષામાંથી દૂર કરવા માટે વધારે એનર્જીની જરૂર પડશે. બીજું સ્ટેટમેન્ટ લખેલું છે જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી દૂર હોય તેમને કક્ષામાંથી દૂર કરવા માટે ઓછી એનર્જીની જરૂર પડશે. મિત્રો, આ ઇલેક્ટ્રોનને મારે જો આ કક્ષામાંથી દૂર કરવો હોય તો મારે વધારે એનર્જીની જરૂર પડશે. કેમ? કારણ કે તે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી નજીક આવેલું છે. મારે આ ઇલેક્ટ્રોનને તેની કક્ષામાંથી દૂર કરવો હોય તો આના કરતાં ઓછી એનર્જીની જરૂર પડશે. કેમ? કારણ કે એ ન્યુક્લિયસથી થોડો દૂર આવેલું છે. આ ઇલેક્ટ્રોનને તેની કક્ષામાંથી દૂર કરવા માટે સૌથી ઓછી એનર્જીની જરૂર પડશે. કેમ? કારણ કે એ ન્યુક્લિયસથી સૌથી દૂર આવેલો છે, એટલે એના ઉપર ન્યુક્લિયસનું આકર્ષણ બળ ઓછું લાગતું હશે. બરાબર મિત્રો? તો આ એક કોન્સેપ્ટ છે કે ભાઈ જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી નજીક આવેલો હોય તેને તેની કક્ષામાંથી દૂર કરવા માટે સૌથી વધારે એનર્જીની જરૂર પડશે. જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી સૌથી દૂરની કક્ષામાં આવેલો હોય, જો આ કક્ષા નંબર 3 એ ન્યુક્લિયસથી સૌથી બહારની કક્ષા છે. એ કક્ષામાં ભ્રમણ કરતા જેટલા પણ ઇલેક્ટ્રોન હોય, જો તેને તેની કક્ષામાંથી દૂર થવું હોય તો એને ઓછી એનર્જીની જરૂર પડશે. તો મિત્રો, એવું કહી શકીએ કે આથી ન્યુક્લિયસની સૌથી નજીક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું એનર્જી લેવલ વધારે હશે, જ્યારે તમે જેમ જેમ દૂર જાઓ તેમ તેમ તેનું એનર્જી લેવલ કેવું થતું જશે? ઘટતું જતું જશે. એનો મતલબ એ થયો કે તમારી જો સૌથી દૂરની કક્ષાનો ઇલેક્ટ્રોન એ કક્ષામાંથી દૂર કરવો હોય તો ઓછી એનર્જીની જરૂર પડશે, અને ન્યુક્લિયસની નજીકની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોનને જો તમારે કક્ષામાંથી દૂર કરવો હોય તો વધારે એનર્જીની જરૂર પડશે. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજનનું ઉદાહરણ આપેલું છે. એની પણ 3 કક્ષાઓ દર્શાવેલી છે, n=1, n=2 અને n=3. બરાબર. પહેલી કક્ષામાં રહેલો જે પણ ઇલેક્ટ્રોન હોય તેની ઉર્જા દર્શાવેલી છે 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો, ઇલેક્ટ્રોનની જે ઉર્જા હોય તે ઉર્જા દર્શાવવા માટેનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. કયો એકમ છે? ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજી કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે તેની એનર્જી કેટલી આપેલી છે? તો 3.33 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે જોઈ શકો છો પહેલી કક્ષા કરતાં બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી છે? ઓછી છે, 3.39 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી કેટલી છે? 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે તમે એવું કહી શકો કે જે સૌથી બાહ્ય કક્ષામાં રહેલું જે ઇલેક્ટ્રોન હોય તેને દૂર કરવા માટે ઓછી એનર્જીની જરૂર પડે છે, 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો, અહીંયા માઇનસની નિશાની એટલા માટે આપેલી છે કે તમારે એ ઇલેક્ટ્રોનને એ કક્ષામાંથી દૂર થવા માટે બાહ્ય એનર્જી આપવી પડે છે. એક એક્સટર્નલ એનર્જી, એક બાહ્ય ફોર્સ તમે ઇલેક્ટ્રોનને આપશો ત્યારે એ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન છે એને જ્યારે તમે બાહ્ય ફોર્સ આપશો, બરાબર, ત્યારે એ ઇલેક્ટ્રોન એ ફોર્સનું એનર્જી સ્વરૂપે પોતાનામાં સંગ્રહ કરશે. શું કરશે? પોતાનામાં સંગ્રહ કરશે, અને પછી એ ઇલેક્ટ્રોન એ કક્ષામાંથી દૂર થઈ જશે. એટલા માટે નિશાની કઈ આપેલી છે? નેગેટિવ આપેલી છે. આ એક વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે જો અંદરની કક્ષામાંથી બહારની કક્ષામાં આવવું હોય, મતલબ પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં, બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાંથી બહાર, જો કોઈ ઇલેક્ટ્રોનને આ પ્રમાણે ગતિ કરવી હોય તો આપણે તેને એનર્જી આપવી પડશે. આપણે જેમ વાત થઈ એને એક્સટર્નલી બાહ્ય એનર્જી તમારે એને આપવી પડશે, તો જ એ ઇલેક્ટ્રોન એ એક કક્ષામાંથી બીજી કક્ષામાં, એટલે અંદરની બાજુથી બહારની બાજુ ગતિ કરશે. ક્યારે? જ્યારે તમે એને એનર્જી આપો ત્યારે. પણ જો ઇલેક્ટ્રોનની એવી ઈચ્છા થઈ કે ભાઈ હવે મારે બહારની કક્ષામાંથી અંદરની કક્ષામાં આવવું છે, તો એ ઇલેક્ટ્રોન એ પોતાનામાંથી એનર્જી ગુમાવશે. શું કરશે? એનર્જી ગુમાવશે. અને એ જે એનર્જી જે ગુમાવશે એ રેડિયેશનના ફોર્મમાં, એટલે એક વિકિરણના સ્વરૂપમાં બહાર આવશે. કયા સ્વરૂપમાં બહાર આવશે? એક
વિકિરણના સ્વરૂપમાં એ ઇલેક્ટ્રોન એ એનર્જી પોતાનામાંથી બહાર ફેંકશે. વિકિરણ એટલે તમે એક નોર્મલ ભાષામાં ગરમી પણ કહી શકો. ફરીથી જોઈ લઈએ, જો અંદરની કક્ષામાંથી બહારની કક્ષામાં જવું હોય તો એને એનર્જી આપવી પડશે. બહારની કક્ષામાંથી અંદરની કક્ષામાં આવવું હોય તો એ એનર્જી બહાર ફેંકશે. એ રેડિયેશનના ફોર્મમાં એ ઇલેક્ટ્રોન પોતે એનર્જી ગુમાવશે. અંદરથી બહાર જવું હોય, બરાબર, તો આપણે એને એનર્જી આપવી પડશે. બરાબર, જો બહારથી અંદર આવવું હોય તો એનર્જી બહાર ફેંકશે. તો મિત્રો, આ વાત થઈ ગઈ હાઇડ્રોજનના એટમની, અને આ જ વસ્તુ એ દરેક એલિમેન્ટ માટે આ જ વસ્તુ સાચી ઠરતી હોય છે. એના પછીનો એક અગત્યનો કોન્સેપ્ટ છે એનર્જી બેન્ડ. મિત્રો, આપણે આગળ જોયું કે જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી નજીક આવેલો હોય તેનું એનર્જી લેવલ વધારે હોય. જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી સૌથી બહારની કક્ષામાં હોય તેનું એનર્જી લેવલ કેવું હોય? ઓછું હોય છે. બરાબર મિત્રો, હવે કોઈ પણ પદાર્થ હોય, આ ધારો કે મારી પાસે એક પદાર્થ છે. આ પદાર્થમાં અસંખ્ય પરમાણુ હશે. કેવા પરમાણુ હશે? અસંખ્ય પરમાણુ. દરેક પરમાણુની આજુબાજુમાં અસંખ્ય ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે. બરાબર, આની આગળની જે થિયરીમાં જોયું તો આપણે ફક્ત એક પરમાણુની વાત કરી હતી. શેની વાત કરી હતી? એક પરમાણુની વાત કરી હતી. એવા ઘણા બધા પરમાણુઓ ભેગા થાય એટલે એક ઘન પદાર્થની રચના કરશે. શેની રચના કરશે? એક ઘન પદાર્થ. એને તમે ઘન પણ કહેવાય અને એને તમે શું કહી શકો છો? પદાર્થ પણ કહી શકો છો. બરાબર, તો આખો પદાર્થ તમે વિચારો તો આખા પદાર્થમાં બહુ બધા ઇલેક્ટ્રોન હશે. બરાબર, આખા પદાર્થમાં ઘણા બધા પરમાણુઓ હશે. એ ઘણા બધા પરમાણુઓમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હશે. દરેક પરમાણુની પહેલી કક્ષા, દરેક પરમાણુની બીજી કક્ષા, દરેક પરમાણુની ત્રીજી કક્ષા. બરાબર, તો જ્યારે તમે એ પ્રકારે એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી વિચારતા હોય, બરાબર, તો એનર્જી બેન્ડનો કોન્સેપ્ટ એ ખૂબ જ અગત્યનો છે. તો પરમાણુની એક કક્ષામાં ઘણા બધા ઇલેક્ટ્રોન આવેલા હોય છે. પરમાણુની એક કક્ષામાં ઘણા બધા ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને દરેક ઇલેક્ટ્રોનનું એનર્જી લેવલ કેવું હોય? અલગ અલગ હોય. કેવું હોય? અલગ અલગ હોય. એવું ના હોય કે ભાઈ ચલો ભાઈ કોઈ એક પરમાણુ હોય તો એમાં એના પહેલી કક્ષામાં રહેલા દરેક ઇલેક્ટ્રોનની એનર્જી સરખી જ હશે. ના, એવું હશે નહીં. દરેક ઇલેક્ટ્રોનનું એનર્જી લેવલ કેવું હશે? અલગ અલગ હશે. તો તમે કોઈ ઘન પદાર્થ તમે વિચારો, બરાબર, તો એ ઘન પદાર્થમાં ઘણા બધા પરમાણુ હશે. એ બધા જ પરમાણુની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. બરાબર, આ મારો પહેલો પરમાણુ, આ મારો બીજો પરમાણુ, આ મારો ત્રીજો પરમાણુ. આ પહેલા પરમાણુની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, બીજા પરમાણુની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને ત્રીજા પરમાણુની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. બરાબર, એ બધા ઇલેક્ટ્રોનની જે એનર્જી લેવલ હશે એ એનર્જી લેવલ કેવું હશે? અલગ અલગ હશે. કેવું હશે? અલગ અલગ હશે. તો શું થશે કે ભાઈ ધારો કે આના ઇલેક્ટ્રોનની એનર્જી લેવલ જોવા માટે કહો તો ધારો કે આનું 1 છે. બરાબર, આનું જુઓ તો આનું 1.1, આનું કહો તો આનું કહેશે 1.3. તો એ ફિક્સ નથી. જોયું તમે? બધાની આની પણ પહેલી કક્ષાનું જે ઇલેક્ટ્રોન હોય એનું એનર્જી લેવલ 1, આની પણ પહેલી કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય એનું એનર્જી લેવલ 1.2, આની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય તો એનું એનર્જી લેવલ 1.3. એ ફિક્સ નથી. એની રેન્જ થઈ ગઈ 1 થી 1.3. તમે એવું કહી શકો કે ભાઈ મારી પાસે જે પદાર્થ છે એ પદાર્થમાં જેટલા પણ પરમાણુઓ છે એ દરેક પરમાણુની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું એનર્જી લેવલ એ 1 થી ચાલુ થાય ને 1.3 સુધી હોતું હોય છે. તો એ શું થઈ ગઈ? રેન્જ થઈ ગઈ. કેવી થઈ ગઈ? રેન્જ થઈ ગઈ. બરાબર, એટલા માટે એ એનર્જી લેવલ અલગ અલગ હોવાના કારણે શું બનશે? એની એનર્જી રેન્જ બનશે. શું બનશે? એનર્જી રેન્જ. અને એ એનર્જી રેન્જને શું કહેવાય? એનર્જી બેન્ડ કહેવાય. તો મિત્રો, આ જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ એનર્જી બેન્ડનો ડાયાગ્રામ છે. કોનો ડાયાગ્રામ છે? આરો એનર્જી બેન્ડનો ડાયાગ્રામ છે. આરો એનર્જી બેન્ડના ડાયાગ્રામની અંદર જેટલી પણ કક્ષા હોય એ દરેક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી રેન્જ દર્શાવવામાં આવતી હોય છે.
જોઈએ તો પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જીની રેન્જ તમે જોઈ શકો છો. તો આ તમારા પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી રેન્જ દર્શાવેલી છે. આ બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી રેન્જ દર્શાવેલી છે. આ ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી રેન્જ દર્શાવેલી છે. અને આ તમારા કંડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી રેન્જ દર્શાવેલી છે. બરાબર મિત્રો, એટલે પહેલી કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય એનું એનર્જી રેન્જ આ રીતે અહીં સૌથી પહેલાં દર્શાવી. બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય એનું એનર્જી રેન્જ એનો એનર્જી બેન્ડ એની ઉપર આવશે. ત્રીજાનો એની ઉપર આવશે અને કંડક્શન બેન્ડ એ એની પણ ઉપર આવશે. મિત્રો, કંડક્શન બેન્ડ એટલે શું અને વેલેન્સ બેન્ડ એટલે શું એ આપણે આના પછીના ટોપિકમાં સમજીશું. પણ અત્યારે હાલ ફક્ત સમજવાનું એટલું છે કે એનર્જી રેન્જ એટલે શું. તો ઘણા બધા ઇલેક્ટ્રોન હોય તો બધા ઇલેક્ટ્રોનનું એનર્જી લેવલ એક સરખું હશે નહીં, એ કેવું હશે, અલગ અલગ હશે. તો હમણાં આપણે ઉદાહરણમાં જોયું તો પહેલાંનું 1 હતું, બીજાનું 1.1 હતું, ત્રીજાનું 1.2 હતું. તો આમાં તમે એવું કહી ના શકો કે ભાઈ દરેક ઇલેક્ટ્રોનનું એનર્જી લેવલ સરખું હતું. સરખું નથી, અલગ અલગ છે. જુઓ તમે, તો શું થઈ ગયા, રેન્જ થઈ ગઈ. શું થઈ ગયા, રેન્જ 1 થી 1.2. એટલે પહેલી કક્ષામાં રહેલા જેટલા પણ ઇલેક્ટ્રોન હોય તેની એનર્જી રેન્જ આ દર્શાવી. બીજા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી રેન્જ તો આ રીતે દર્શાવી. ત્રીજા કક્ષામાં રહેલા એનર્જી રેન્જ તો કે આ રીતે દર્શાવી. બરોબર. અને કંડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી રેન્જ તો આ રીતે દર્શાવી. તો આ થઈ ગયો તમારો એનર્જી બેન્ડ ડાયાગ્રામ. એનર્જી બેન્ડ ડાયાગ્રામ શું દર્શાવે છે? તો એનર્જી બેન્ડ ડાયાગ્રામ જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જીની રેન્જ બતાવશે. તમે એમ કહો કે સેકન્ડ એનર્જી બેન્ડ એટલે શું? તો બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની રેન્જ. એવું કહી શકો કે ભાઈ બીજી કક્ષામાં રહેલા જેટલા પણ ઇલેક્ટ્રોન હોય તેની એનર્જી રેન્જ એ આટલેથી આટલા સુધીની જ હશે. બરાબર. તો આશા રાખું છું કે તમને એનર્જી બેન્ડનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. મિત્રો, તેના પછી એક કોન્સેપ્ટ આવે છે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. મિત્રો, તમે જોયું કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. બરાબર. તો આ દરેક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકશે? બરાબર. તો દરેક કક્ષામાં જે ઇલેક્ટ્રોન જે અંદર જે રહેતા હોય, બરાબર, એની સંખ્યા ફિક્સ છે. બરાબર. કે ભાઈ પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન આવશે, એમાં 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન ના આવી શકે. ત્રીજી કક્ષા હોય તો ત્રીજીમાં 8 જ ઇલેક્ટ્રોન આવશે. 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આવી શકશે નહીં. બરાબર. એવી રીતે દરેક કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે? બરાબર. એની સંખ્યા ફિક્સ હોય છે, નક્કી હોય છે. કોઈ દિવસ એવું નહીં થાય કે ભાઈ ત્રીજી કક્ષાની અંદર 9 ઇલેક્ટ્રોન હશે. નેવર. એ કોઈ દિવસ પોસિબલ થશે નહીં. હા, એના કરતાં ઓછી પોસિબલ છે પણ એના કરતાં વધારે પોસિબલ નથી. એટલે તેના કરતાં વધારે ઇલેક્ટ્રોન કોઈપણ કક્ષામાં કોઈપણ દિવસ કોઈપણ કાળે નેવર રહી શકશે નહીં. બરાબર. એટલે આ એક વાત હંમેશા માટે યાદ રાખજો કે કોઈપણ કક્ષા હોય તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ ફિક્સ હોય છે. બરાબર. કે ભાઈ ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એટલે 8 જ ઇલેક્ટ્રોન મેક્સિમમ આવી શકતા હોય. 9મો ઇલેક્ટ્રોન, 10મો ઇલેક્ટ્રોન અંદર આવી શકશે નહીં. એ પોસિબલ છે જ નહીં. બરાબર. એના પછી એક કોન્સેપ્ટ આવે છે વેલેન્સ બેન્ડ. મિત્રો, આ ફરીથી એનર્જી બેન્ડ ડાયાગ્રામ જ છે યાર હોય. બરાબર. જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આ એનર્જીનો એક ગ્રાફ દોરેલો છે, એનર્જી, અને એનો એકમ પણ આપેલો છે ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો, આ ફર્સ્ટ એનર્જી બેન્ડ એટલે શું કે પહેલી કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય એની એનર્જીની રેન્જ. બરાબર. આ સેકન્ડ એનર્જી બેન્ડ એટલે બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી રેન્જ. હવે વેલેન્સ બેન્ડ એટલે શું? ધ્યાન આપજો, ખૂબ જ સરળ છે. પરમાણુ હોય, બરાબર, આ ન્યુક્લિયસ, એની પહેલી કક્ષા, ન્યુક્લિયસને ખાલી એન તરીકે દર્શાવીએ. આ એની બીજી કક્ષા, આ એની ત્રીજી કક્ષા. ધારો કે આ રીતનું મારું એક પરમાણુ છે. પરમાણુમાં સૌથી બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. આમાં સૌથી બહારની કક્ષા કઈ કહેવાય? તો પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષા એ સૌથી બહારની કક્ષા થઈ. તો એ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય એને શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય.
બરાબર. એટલા માટે તમે અહીં આકૃતિમાં તમે જુઓ તો અહીંયા જે છેલ્લી કક્ષા થર્ડ બેન્ડ એ આપણી છેલ્લી કક્ષા થઈ, થર્ડ કક્ષા ત્રીજી કક્ષા એ આપણી છેલ્લી કક્ષા થઈ, બરાબર. તો એમાં જે ઇલેક્ટ્રોન રહેલા હશે એ ઇલેક્ટ્રોનને શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, બરાબર. અને વેલેન્સ ઇલેક્ટ્રોનનું જે એનર્જી બેન્ડ છે એને શું કહેવાય? વેલેન્સ બેન્ડ કહેવાય. એ ઇલેક્ટ્રોનની જે એનર્જી રેન્જ જે આવેલી છે એને શું કહેવાય? વેલેન્સ બેન્ડ કહેવાય. શું કહેવાય? વેલેન્સ બેન્ડ કહેવાય. મિત્રો, વેલેન્સ બેન્ડ એટલે બીજું કશું જ નહીં, તમારા પરમાણુની અંદર સૌથી બહારની કક્ષા એ ત્રીજી પણ હોઈ શકે છે, ચોથી પણ હોઈ શકે છે, પાંચમી પણ હોઈ શકે છે. એ ડિપેન્ડ કરે છે કે તમે કયા પરમાણુની વાત કરો છો, બરાબર. આપણે મોટે ભાગે અહીંયા સિલિકોન અને જર્મેનિયમની જ વાત કરીશું. તો સિલિકોન અને જર્મેનિયમની વાત કરતા હોય તો તેની અંદર એની બાહ્ય કક્ષા એ ત્રીજી કક્ષા હશે. કઈ કક્ષા હશે? ત્રીજી કક્ષા હશે. તો સૌથી બાહ્ય કક્ષામાં આવેલા જે ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોનને શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. કયા ઇલેક્ટ્રોન કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. અને એ વેલેન્સ ઇલેક્ટ્રોનના એનર્જી બેન્ડને શું કહેવાય? વેલેન્સ બેન્ડ કહેવાય. એટલે આને તમે થર્ડ બેન્ડ બી કહી શકો છો અથવા તો વેલેન્સ બેન્ડ બી કહી શકો છો. ક્લિયર? બીજી એક વસ્તુ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે વેલેન્સ બેન્ડ એ સંપૂર્ણ ભરાયેલો હોય. કેવો હોય? સંપૂર્ણ ભરાયેલો હોય અથવા અંશતઃ પૂર્ણ હોય, એટલે થોડોક જ ભરાયેલો હોય. ક્લિયર? હમણાં આપણી વાત થઈ એમ કે ભાઈ ધારો કે ત્રીજી કક્ષા હોય તેમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકતા હોય છે? 8. કેટલા ઇલેક્ટ્રોન આવી શકતા હોય છે? 8. બરાબર. તો તમે સિલિકોન પરમાણુની જો વાત કરતા હોય તો સિલિકોનના પરમાણુ માટે બાહ્ય કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન આવી શકે છે. કેટલા ઇલેક્ટ્રોન આવી શકે છે? મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન આવી શકે છે. તો એવું પોસિબલ છે કે એની જે ત્રીજી કક્ષા હોય એમાં 8 ઇલેક્ટ્રોન હોય અથવા તો 8 કરતાં કેવા હોય? ઓછા હોય. એટલે આમાં એક સ્ટેટમેન્ટ લખેલું છે કે ભાઈ વેલેન્સ બેન્ડ કાં તો અંશતઃ પૂર્ણ હોય કાં તો કેવો હોય? સંપૂર્ણ હોય. એ આખો ભરાયેલો હોય અથવા તો અંશતઃ પૂર્ણ હોય, એટલે એ પૂર્ણ રીતે ભરાયેલો હોય નહીં. મિત્રો, વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન એ પરમાણુની છેલ્લી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન છે. કેવા છે? પરમાણુની છેલ્લી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન છે. મિત્રો, હવે એના પછીનો કોન્સેપ્ટ છે કન્ડક્શન બેન્ડ. કયો કોન્સેપ્ટ છે? કન્ડક્શન બેન્ડ. આપણે જોયું તો વેલેન્સ ઇલેક્ટ્રોન ક્યાં આવેલા હશે? તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન એ પરમાણુની સૌથી બાહ્ય કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન છે. ક્યાં છે? પરમાણુની સૌથી બાહ્ય કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન છે. હવે મિત્રો, પરમાણુની બાહ્ય કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન આવેલા છે. વેલેન્સ ઇલેક્ટ્રોન એ પરમાણુની સૌથી બાહ્ય કક્ષામાં આવેલા હોવાથી જો એ ઇલેક્ટ્રોનને થોડી પણ બાહ્ય ઉર્જા મળી જાય, જો એ ઇલેક્ટ્રોનને થોડી પણ બાહ્ય ઉર્જા તમે આપો તો એ પોતાની કક્ષામાંથી, ઉદાહરણ તરીકે જોઈ લઈએ, આ ન્યુક્લિયસ, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ મારી વેલેન્સ કક્ષા, સૌથી છેલ્લી કક્ષા, આમાં એક ઇલેક્ટ્રોન આવેલો છે, બરાબર. તો હવે આ ઇલેક્ટ્રોનને થોડી પણ હું ઉર્જા જો બહારથી આપીશ તો એ ઇલેક્ટ્રોન એ કક્ષામાંથી બહાર નીકળી જશે. ક્યાં નીકળી જશે? બહાર નીકળી જશે. કેવો થઈ ગયો? એની ઉપર ન્યુક્લિયસનું કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ લાગશે નહીં, બરાબર. એને ન્યુક્લિયસનું કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ લાગશે નહીં. કેમ? કારણ કે એને બાહ્ય એનર્જી મળી ગઈ અને એ એનર્જી મેળવવાના કારણે એ ઇલેક્ટ્રોન એ પોતાની કક્ષામાંથી બહાર નીકળી ગયો અને એ ઇલેક્ટ્રોન કેવો બની ગયો? ફ્રી. કેવું બની ગયું? ફ્રી. ફ્રી એટલે એની ઉપર કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ ન્યુક્લિયસનું લાગશે નહીં, એટલે એ ગમે ત્યાં ફરશે. શું કરશે? એ ગમે ત્યાં આટા ફેરા મારશે. તો મિત્રો, આ ડાયાગ્રામમાં તમે જુઓ તો વેલેન્સ બેન્ડમાં જો કોઈ ઇલેક્ટ્રોન હોય અને જો એને તમે બાહ્ય સ્વરૂપે એનર્જી આપો તો એ ક્યાં જશે? એ ફ્રી બની જશે. એ ક્યાં જશે? એ કન્ડક્શન બેન્ડમાં જશે. ક્યાં જશે? એ કન્ડક્શન બેન્ડમાં જશે. તો જુઓ, વેલેન્સ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે મજબૂતાઈથી બંધાયેલા હોતા નથી. આ આપણે જોયું. કેમ? કારણ કે વેલેન્સ ઇલેક્ટ્રોન એ પરમાણુની સૌથી બાહ્ય કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન છે. તમે તેને થોડી પણ ઉર્જા આપો તો એ સહેલાઈથી પોતાના બેન્ડમાંથી ફ્રી થઈ જાય છે. ક્યાં થઈ જાય છે? એ ઇલેક્ટ્રોન કેવો થઈ ગયો? તમારો ફ્રી ઇલેક્ટ્રોન. કેવો થઈ ગયો? ફ્રી ઇલેક્ટ્રોન.
અને આપણને ખબર છે ડીસીસીમાં ભણી ગયા કે ઇલેક્ટ્રિક કરંટ એ કોના કારણે વહન થાય છે, તો કે ફ્રી ઇલેક્ટ્રોનના કારણે જ કરંટ ફ્લો થાય છે. કોના કારણે થાય છે? ફ્રી ઇલેક્ટ્રોનના કારણે જ કરંટનું વહન થતું હોય છે. એટલે આ ફ્રી ઇલેક્ટ્રોનના કારણે શું ફ્લો થશે? કરંટ ફ્લો થશે. શું ફ્લો થશે? કરંટ ફ્લો થશે. તો આવા જે ફ્રી ઇલેક્ટ્રોન હોય એના એનર્જી બેન્ડને શું કહેવાય? કન્ડક્શન બેન્ડ કહેવાય. શું કહેવાય? કન્ડક્શન બેન્ડ કહેવાય. બરોબર મિત્રો, ફરીથી એક વખત ડાયાગ્રામમાં સમજી લઈએ. જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે આ ડાયાગ્રામ દોરવો એ ખૂબ જ ફરજિયાત છે. બરોબર, તો આજે છેલ્લી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને કયા ઇલેક્ટ્રોન કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. એ વેલેન્સ ઇલેક્ટ્રોન પરમાણુની સૌથી છેલ્લી કક્ષામાં આવેલા હોવાના કારણે તેની ઉપર ન્યુક્લિયસનું આકર્ષણ બળ કેવું લાગશે? ઓછું લાગશે. એટલે તમે થોડી પણ જો બાહ્ય એનર્જી આપશો એટલે એ ઇલેક્ટ્રોન કેવો થઈ ગયો? ફ્રી થઈ ગયો. કેવો થઈ ગયો? ફ્રી થઈ ગયો. આવા જે ફ્રી ઇલેક્ટ્રોન હોય એની જે એનર્જી રેન્જ હોય એને શું કહેવાય? કન્ડક્શન બેન્ડ કહેવાય. શું કહેવાય? કન્ડક્શન બેન્ડ કહેવાય. અને આવા ફ્રી ઇલેક્ટ્રોનના કારણે જ શું ફ્લો થતું હોય છે? કરંટ આઈ ફ્લો થતો હોય છે. બરોબર મિત્રો, તો મિત્રો આ વેલેન્સ બેન્ડનો કોન્સેપ્ટ અને આ કન્ડક્શન બેન્ડનો કોન્સેપ્ટ એ સેમિકન્ડક્ટરની અંદર ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. ફરીથી જોઈ લઈએ. વેલેન્સ બેન્ડ એટલે પરમાણુની બાહ્ય કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની એનર્જી રેન્જને વેલેન્સ બેન્ડ કહેવાય. બરોબર, આ વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને થોડી પણ બાહ્ય ઉર્જા આપો તો એ ઇલેક્ટ્રોન કેવા થઈ જશે? ફ્રી થઈ જશે. અને ફ્રી થયેલા ઇલેક્ટ્રોનની એનર્જી રેન્જને શું કહેવાય? કન્ડક્શન બેન્ડ કહેવાય. શું કહેવાય? કન્ડક્શન બેન્ડ કહેવાય. બરોબર મિત્રો, અહીંયા વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે ઈજી દર્શાવેલું છે. શું દર્શાવેલું છે? ઈજી. બરોબર, તો ઈજી એટલે શું? તો ઈજી એટલે તમારા વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા આપો તો એ કન્ડક્શન બેન્ડમાં જશે એને શું કહેવાય? ઈજી કહેવાય. શું કહેવાય? ઈજી. એટલે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને ફ્રી થવા માટે, મુક્ત થવા માટે જે બાહ્ય એનર્જીની જરૂર પડતી હોય છે તેને શું કહેવાશે? ઈજી કહેવાશે. અને ઈજીને ગુજરાતીમાં કહેવાય અથવા તો ટેકનિકલ ટર્મમાં કહેવાશે ફોરબિડન એનર્જી ગેપ. શું કહેવાય? ફોરબિડન એનર્જી ગેપ. બરોબર, તમે જો વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને આટલી ઈજી જેટલી ઉર્જા આપી દો એટલે તરત જ એ પોતાના ન્યુક્લિયસ સાથે શું કરી દેશે? એને છોડી દેશે. અને કેવો ઇલેક્ટ્રોન કેવો બની જશે? મુક્ત બની જશે. કેવો બની જશે? મુક્ત બની જશે. તો તેની વ્યાખ્યા જોઈએ તો વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવા માટે જરૂરી ઉર્જાને શું કહેવાય? ફોરબિડન એનર્જી ગેપ કહીએ છીએ. ફોરબિડન એનર્જી ગેપ જેટલી ઉર્જા જો વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને મળશે તો અને તો જ એ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જશે. બરોબર, જો એના કરતાં ઓછી ઉર્જા મળશે તો કન્ડક્શન બેન્ડમાં જશે નહીં. બરોબર, અને કન્ડક્શન બેન્ડમાં જવાના કારણે એ ઇલેક્ટ્રોન કેવું બની જશે? ફ્રી બની જશે. કેવું બની જશે? ફ્રી બની જશે. અને કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે ફ્રી બની જાય ત્યારે એની પર ન્યુક્લિયસનું આકર્ષણ બળ રહેતું નથી અને સમગ્ર પદાર્થમાં મુક્ત રીતે ફરશે. કેવો ફરશે? મુક્ત રીતે. અને મન ફાવે તેમ એ ઇલેક્ટ્રોન એ સમગ્ર પદાર્થની અંદર ગતિ કરશે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે. આ એક પદાર્થ દોરેલો. શું દોરેલું છે? એક પદાર્થ. અને આ જે ટપકા મૂકેલા છે એ ન્યુક્લિયસ છે અને એની આજુબાજુમાં ગોળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. બરોબર, જો હું થોડી પણ ઉર્જા આ પદાર્થને આપીશ તો શું થશે? ધારો કે આ એક ઇલેક્ટ્રોન દર્શાવેલો છે. ફક્ત એક જ ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. બરોબર, તો એ ઇલેક્ટ્રોન કેવો થઈ ગયો? એ વેલેન્સ બેન્ડમાંથી ક્યાં આવતો રહ્યો? કન્ડક્શન બેન્ડમાં આવતો રહ્યો. ઇલેક્ટ્રોન ફ્રી બની ગયો. એટલે આ ઇલેક્ટ્રોન હતો આ પરમાણુનો, આ ઇલેક્ટ્રોન હતો આ પરમાણુનો, પણ ફ્રી થવાના કારણે એ ઇલેક્ટ્રોન આખા પદાર્થમાં ગમે ત્યાં ગતિ કરશે. કેમ? કારણ કે ફ્રી થઈ ગયો. એ કેવું થઈ ગયો? ફ્રી થઈ ગયો. એની ઉપર એના ન્યુક્લિયસનું આકર્ષણ બળ રહ્યું નથી. એની ઉપર એ ન્યુક્લિયસનું આકર્ષણ બળ રહ્યું નથી. એટલે એ ઇલેક્ટ્રોન એ પદાર્થમાં એને મન ફાવશે એમ ગતિ કરશે. કેમ? કારણ કે કેવું બની ગયો? ફ્રી થઈ ગયો. એની ઉપર પોતાના ન્યુક્લિયસનું આકર્ષણ બળ હવે રહ્યું નથી. બરાબર, એટલે આ એક ફક્ત એક તમને ખબર પડે એના માટે આ એક એક્ઝામ્પલ તમને આપેલું છે. એટલે ફોરબિડન એનર્જી ગેપ એટલે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવા માટે જે જરૂરી ઉર્જા આપવી પડતી હોય છે એ ઉર્જાને શું કહેવાય?
ફોરબિડન એનર્જી ગેપ કહેવાય. શું કહેવાય? ફોરબિડન એનર્જી ગેપ કહે છે. એટલી ઉર્જા મળે તો અને તો જ તમારો ઇલેક્ટ્રોન એ કન્ડક્શન બેન્ડમાં જશે. ક્યાં જશે? તમારો ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જશે. મિત્રો એના પછી આપણે જોઈએ વાહક, અવાહક અને અર્ધવાહક. તો એક બેઝિક પહેલાં સરળ રીતે આ વાહક એટલે શું, અવાહક એટલે શું અને અર્ધવાહક એટલે શું એ સમજીએ. વાહકને ઇંગ્લિશમાં કહેવાશે કંડક્ટર, અવાહકને કહેવાશે ઇન્સ્યુલેટર અને અર્ધવાહકને કહેવાશે સેમિકન્ડક્ટર. શું કહેવાશે? સેમિકન્ડક્ટર. આપણે આ ચેપ્ટરની અંદર અર્ધવાહક વિશે ભણવાના છીએ. શેના વિશે ભણવાના છીએ? અર્ધવાહકો વિશે ભણવાના છીએ. બરોબર. તો વાહક એટલે શું? વાહક એટલે એવો પદાર્થ કે જેમાં ઇલેક્ટ્રોનનું વહન, ઇલેક્ટ્રિક કરંટનું વહન સહેલાઈથી થઈ શકતું હોય. આ સહેલાઈ શબ્દ ખૂબ જ અગત્યનો છે. કેવી રીતે થઈ શકતું હોય? સહેલાઈથી થઈ શકતું હોય. વાહક પદાર્થમાં ઇલેક્ટ્રોનનું વહન સહેલાઈથી થઈ શકતું હોય છે. એટલે વાહક પદાર્થની વાહકતા કેવી હોય છે? વધારે હોય છે. કેવી હોય છે? વધારે હોય છે. અવાહક પદાર્થમાં ઇલેક્ટ્રિક કરંટનું વહન થઈ શકતું જ નથી. અવાહક પદાર્થમાં ઇલેક્ટ્રિક કરંટનું વહન થઈ શકતું જ નથી. એટલે શું કહેવાય કે એમાં કરંટનું વહન થશે જ નહીં. એટલા માટે એની વાહકતા કેવી હશે? શૂન્ય. કેવી હશે? શૂન્ય. કેમ? કારણ કે અવાહક પદાર્થમાં ઇલેક્ટ્રિક કરંટનો ફ્લો થઈ શકતો નથી. હવે વાત કરીએ અર્ધવાહક પદાર્થની. અર્ધવાહક પદાર્થની વાહકતા વાહક કરતાં ઓછી અને અવાહક કરતાં વધારે. બરોબર. એટલે આની વાહકતા અને આની વાહકતા એ બંનેની વચ્ચે અર્ધવાહકની વાહકતા હોય છે. આની સૌથી વધારે, આની શૂન્ય. એટલે આની વાહકતા શૂન્યથી વધારે એ બંનેની વચ્ચેની હશે. બરોબર. એટલે અર્ધવાહક પદાર્થની વાહકતા વાહક કરતાં ઓછી અને અવાહક કરતાં વધારે હોય છે. આ તો થઈ એક ખૂબ જ સિમ્પલ સમજણ. વાહક પદાર્થો હોય એમાં ઇલેક્ટ્રોનનું વહન ખૂબ જ સહેલાઈથી થઈ શકતું હોય છે. કેમ? કારણ કે એનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે. અવાહક પદાર્થ હોય એનો અવરોધ ખૂબ જ વધારે હોય છે. એટલે એમાં ઇલેક્ટ્રિક કરંટનું વહન થઈ શકતું નથી. અને અર્ધવાહક પદાર્થનો અવરોધ એ વાહક કરતાં વધારે અને અવાહક કરતાં ઓછો હોય છે. બરાબર. એટલે એમાં કરંટ એ સહેલાઈથી ફ્લો નહીં થાય. કરંટ એ ફ્લો થશે પણ સહેલાઈથી ફ્લો થશે નહીં. આ વસ્તુ યાદ રાખજો. અર્ધવાહકમાંથી કરંટ ફ્લો થાય, બરાબર, પણ એ વાહક જેટલી સહેલાઈથી ફ્લો થઈ શકશે નહીં. બરાબર. કેમ એવું? તો એ આપણે જોઈએ. બરાબર. હવે આપણે આ ત્રણ પદાર્થે એનર્જી બેન્ડ ડાયાગ્રામ ઉપરથી સમજીશું. મિત્રો ખૂબ જ ધ્યાન આપજો. ખૂબ જ સરળ રીતે હું તમને સમજાવવાનો પ્રયત્ન અહીંયા કરી રહ્યો છું. મિત્રો આ એક અવાહક પદાર્થનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ દોરેલો છે. બરાબર. મિત્રો હવે આપણે જ્યારે એનર્જી બેન્ડ ડાયાગ્રામ દોરીશું ત્યારે ત્રણ જ વસ્તુ અંદર દર્શાવીશું. એક વેલેન્સ બેન્ડ, એક ઇજી અને કન્ડક્શન બેન્ડ. ત્રણ જ વસ્તુ દર્શાવીશું. પહેલી કક્ષા અને બીજી કક્ષા, બરાબર, એની એનર્જી રેન્જ આપણે દર્શાવીશું નહીં. બરાબર. તો મિત્રો અહીંયા તમે ધ્યાન આપો કે અહીંયા અવાહક પદાર્થનો એક એનર્જી બેન્ડ ડાયાગ્રામ દોરેલો છે. આટલો જે ભાગ છે એ વેલેન્સ બેન્ડ, આ તમારો ફોરબિડન એનર્જી ગેપ અને આ તમારો કન્ડક્શન બેન્ડ. બરાબર. અવાહકના ઉદાહરણો કયા છે? માઇકા અને કાચ. શું છે? માઇકા અને કાચ. આપણને અવાહકનું ઉદાહરણ ખબર છે. અવાહક પદાર્થ એટલે એવા પદાર્થ કે જેમાંથી કરંટ ફ્લો થઈ શકતો હોય નહીં. બરાબર. એવા પદાર્થોને કયા પદાર્થો કહેવાય? અવાહક પદાર્થ કહેવાય. અને અવાહક તરીકે લાકડું, માઇકા, કાચ, રબર, આ બધા અવાહકના ઉદાહરણ છે. મિત્રો હવે સમજવાનું એમ છે કે અવાહક પદાર્થમાંથી કરંટ કેમ ફ્લો થતો નથી? એવું તો શું? એવું તો કઈ રીતની મિકેનિઝમ અંદર હોતી હોય છે કે જેમાંથી કરંટ ફ્લો જ નહીં થઈ શકતો? બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને જો કન્ડક્શન બેન્ડમાં જવું હોય, વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને જો કન્ડક્શન બેન્ડમાં જવું હોય તો આ ફોરબિડન એનર્જી ગેપ જેટલી એનર્જી, બરાબર, જો એને મળી શકતી હોય તો જ એ કન્ડક્શન બેન્ડની અંદર જશે. ક્લિયર? એટલે જુઓ આમાં કેમ નહીં થાય? કારણ કે આમાં ફોરબિડન એનર્જી ગેપ કેવો છે? વધારે છે. કેવો છે? ગેપ. આ ગેપ કેવો છે? વધારે છે.
બરાબર. આ એનર્જી ગેપ વધારે હોવાના કારણે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન એ કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી, એટલે કરંટ ફ્લો થઈ શકતો નથી. જો ફોરબિડન એનર્જી ગેપ વધારે હોય છે એના કારણે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન જઈ શકતા નથી, એટલે કરંટ ફ્લો થઈ શકતો નથી. બરાબર. પણ જો તમે ખૂબ જ વધારે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો, તમે આમાં ખૂબ જ વધારે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો એટલે શું થશે કે ભાઈ આમાં રહેલા જે ઇલેક્ટ્રોન હતા ને, બરાબર, એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી ઉર્જા મેળવીને બહુ જ થોડા એવા ઇલેક્ટ્રોન હશે કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી ઉર્જા મેળવીને ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં જશે. ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં જશે. પણ એવા ઇલેક્ટ્રોન ખૂબ જ ઓછા હશે કે જે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે. ક્યારે? જ્યારે બહુ વધારે પડતું એકદમ હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો ત્યારે. એટલે કેવો કરંટ ફ્લો થશે? ખૂબ જ ઓછો કરંટ ફ્લો થશે. કેવો કરંટ ફ્લો થશે? ખૂબ જ ઓછો કરંટ ફ્લો થશે. બરાબર. આ વાત ક્યારે થઈ? જ્યારે ખૂબ જ હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો ત્યારે. બરાબર. પણ જો નોર્મલ કન્ડિશન હોય, બરાબર, તો તેમાંથી કરંટ ફ્લો થવાનો જ નથી. બીજી એક અગત્યની લાક્ષણિકતા એ છે કે અવાહક પદાર્થની અંદર વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલો હોય. કેવો હોય? વેલેન્સ બેન્ડ સંપૂર્ણ રીતે ભરેલો હશે. બરાબર. એની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવતા હોય તો 8એ 8 ઇલેક્ટ્રોન અંદર હાજર હશે. કેવા હશે? 8એ 8 ઇલેક્ટ્રોન અંદર હાજર હશે. એટલે કન્ડક્શન બેન્ડ કેવો હશે? તદ્દન ખાલી. કેવો હશે? તદ્દન ખાલી. જો અહીંયા કોઈ પણ ઇલેક્ટ્રોન મોજૂદ હોય તો એવું કહી શકો કે એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન આવેલા છે, અને ફ્રી ઇલેક્ટ્રોન હોય તો અને તો જ કરંટ ફ્લો થાય. પણ અવાહકમાં ફ્રી ઇલેક્ટ્રોન હશે જ નહીં. કેમ? કારણ કે કન્ડક્શન બેન્ડ તદ્દન ખાલી હશે. કેવો હશે? કન્ડક્શન બેન્ડ તદ્દન ખાલી હશે. બરાબર. બીજી એક વસ્તુ, તમે જેમ જેમ ટેમ્પરેચર વધારશો, તમે અવાહક પદાર્થનું જેમ જેમ ટેમ્પરેચર વધારશો તેમ તેમ તેનો અવરોધ એ કેવો થતો જશે? ઘટતો જશે. કેવો થતો જશે? ઘટતો જશે. બરાબર. એટલા માટે એનું ટેમ્પરેચર કોફિશિયન્ટ કેવો હશે? એનો નેગેટિવ. કેવો હશે? નેગેટિવ હશે. અવાહક પદાર્થનું ટેમ્પરેચર કોફિશિયન્ટ કેવો હોય? નેગેટિવ હોય. કેવો હોય? નેગેટિવ હોય. એના પછી જોઈએ વાહક પદાર્થ. બરાબર. વાહક પદાર્થ ઇંગ્લિશમાં કહેવાશે કંડક્ટર. શું કહેવાય? કંડક્ટર. મિત્રો અહીંયા જો આ તમારું કન્ડક્શન બેન્ડ, જો કન્ડક્શન બેન્ડ આ લાઈનથી દર્શાવેલો છે. બરાબર. આ તમારો વેલેન્સ બેન્ડ જેને આ રીતે દર્શાવેલો છે. પણ વચ્ચેનો જે પેલો જે ફોરબિડન એનર્જી ગેપ હતું ત્યાં બંને મિક્સ થાય છે. જુઓ તમે, આ લાઈન બી અંદર આવે છે અને આ લાઈન બી અંદર આવે છે. એનો મતલબ શું થયો? કે બંને બેન્ડ ભેગા થઈ જાય છે. કેવા થઈ જાય છે? બંને બેન્ડ ભેગા થઈ જાય છે. બંને બેન્ડ ભેગા થઈ ગયા તો પેલો એનર્જી ગેપ વચ્ચે ક્યાંય તમને ક્યાંય ખાલી જગ્યા ક્યાં દેખાય છે? બરાબર. અહીંયા જેમ ખાલી જગ્યા દેખાતી હતી, બરાબર, એવી ખાલી જગ્યા તમને અહીંયા ક્યાંય દેખાશે નહીં. કેમ? કારણ કે બંને બેન્ડ કેવા થઈ ગયા? અહીંયા ભેગા થઈ ગયા. કેવા થઈ ગયા? ભેગા થઈ ગયા. બંને બેન્ડ ભેગા થવાના કારણે વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન સરળતાથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકશે. શું થશે? વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન સરળતાથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકશે. એટલે એના કારણે વાહકની અંદર ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? વધારે હશે. એટલા માટે વાહકમાંથી શું ફ્લો થાય છે? કરંટ ફ્લો થતો હોય છે. બરાબર. ઉદાહરણ કયા કયા વાહકના? તો જેટલી પણ ધાતુઓ હોય એ બધી શું કહેવાશે? વાહક કહેવાશે. એલ્યુમિનિયમ, સિલ્વર, કોપર, આ બધા કોના ઉદાહરણ છે? કંડક્ટરના, વાહકના ઉદાહરણ છે. વાહકની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડનું શું છે? ઓવરલોપિંગ. ઓવરલોપિંગ એટલે બંને કેવા થઈ જાય છે? ભેગા થઈ જાય છે. કેવા થઈ જાય છે? ભેગા થઈ જાય છે. ફોરબિડન એનર્જી ગેપ હોતો નથી. અહીંયા ક્યાંય તમને ફોરબિડન એનર્જી ગેપ ઈજી દેખાશે નહીં. એટલે આના માટે ઈજી કેટલો હશે? આના માટે ઈજીની કિંમત 0 હશે. કેવી હશે? 0 હશે. અને આ 0 હોવાના કારણે વેલેન્સ બેન્ડમાંથી ઘણા બધા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં સરળતાથી જઈ શકશે. કેવી રીતે જઈ શકશે? સરળતાથી આ વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકશે. કેમ? કારણ કે વચ્ચે પેલું ઈજી તો છે જ નહીં. ઈજી તો છે જ નહીં. આ વાત કોની થઈ? કંડક્ટરની. બરાબર. મિત્રો હંમેશા માટે યાદ રાખજો કે વાહકની અંદર, કંડક્ટરની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ ઓવરલેપ એટલે એકબીજાની ઉપર આવું. જો અહીંયા બંને એકબીજાની જોડે એકબીજાની ઉપર આવી જાય છે. એટલે કેવા થઈ ગયા? બંને ભેગા થઈ ગયા. કેવા થઈ ગયા કહેવાય? ભેગા થઈ ગયા કહેવાય. એટલે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન સરળતાથી ક્યાં જઈ શકશે? તો કે કન્ડક્શન બેન્ડમાં જઈ શકશે. એટલે ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ? વધી ગઈ. ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ એટલે કરંટ સરળતાથી ફ્લો થઈ શકશે.
એના પછી સૌથી અગત્યનો મુદ્દો, જેના માટે આખો એક સબ્જેક્ટ આખી એક નવી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક્સ, આખી જે ઇલેક્ટ્રોનિક્સની આખી જે બ્રાન્ચ, જે આખી જે નવી બની, એ ફક્તમાં ફક્ત આ પ્રકારના પદાર્થોમાં રિસર્ચ થવાના કારણે બની છે. એટલે અર્ધવાહક એ ખૂબ જ અગત્યનો ભાગ છે. આપણા રોજિંદા જીવનની અંદર પણ અર્ધવાહક એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે. બરાબર, તમે અત્યારે હાલ જેની મદદથી આ વિડીયો જોઈ શકો છો એ મોબાઈલ અથવા એ કોમ્પ્યુટર, લેપટોપ અથવા તો ટેબ્લેટ, એની અંદર જેટલી પણ ચીપ હશે, જેટલા પણ કોમ્પોનન્ટ હશે, એ દરેક કોમ્પોનન્ટ અર્ધવાહકનો જ બનેલો હશે. બરાબર, એટલે તમે જોઈ શકો છો કે અર્ધવાહક, સેમિકન્ડક્ટર ડિવાઇસીસ, સેમિકન્ડક્ટર કોમ્પોનન્ટ આજે આપણા રોજિંદા જીવનમાં કેટલા અંદર આવતા રહ્યા છે. બરાબર, તો હવે વાત કરીએ અર્ધવાહકની. અર્ધવાહકમાં તમે જોશો તો આ એનો વેલેન્સ બેન્ડ, આ કન્ડક્શન બેન્ડ, અને વચ્ચે ફોરબિડન એનર્જી ગેપ. ફોરબિડન એનર્જી ગેપ કેટલો છે? ફક્ત 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલો છે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અવાહકમાં કેટલો હતો? 8 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર, વાહકમાં કેટલો હતો? 0. જ્યારે અર્ધવાહકમાં કેટલો છે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો હંમેશા માટે કે અર્ધવાહકની અંદર વેલેન્સ બેન્ડ લગભગ પૂર્ણ હોય છે. આ બેન્ડ પૂર્ણ નહીં હોય. શું બોલે હું? પૂર્ણ નહીં હોય, લગભગ પૂર્ણ હશે. કેવો હશે? લગભગ પૂર્ણ હશે. અને કન્ડક્શન બેન્ડ લગભગ ખાલી હશે. કેવો હશે? લગભગ ખાલી. એટલે આ પણ ખાલી હશે અને આ પણ ખાલી છે. બંને કેવા છે? ખાલી. ભરેલો હશે પણ સંપૂર્ણ વેલેન્સ બેન્ડ ભરાયેલો હશે. અને ધારો કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નહીં હોય, પૂરેપૂરો ભરાયેલો નહીં હોય, ત્યાં ફક્ત કેટલા હશે? 4 જ હશે. કેટલા હશે? 4 જ હશે. તો શું થશે ખબર કે ભાઈ આ એનર્જી એ ફોરબિડન એનર્જી ગેપ કેટલો છે? ફક્ત 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે વેલેન્સ બેન્ડમાં રહેલા જેટલા પણ ઇલેક્ટ્રોન હશે ને, એ ઇલેક્ટ્રોનને તમે થોડી પણ એનર્જી આપો, થોડું પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપશો. શું આપશો? થોડું પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપશો એટલે એ શું કરશે? સીધા ક્યાં પહોંચી જશે? ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં પહોંચી જશે. ક્યાં પહોંચી જશે? કન્ડક્શન બેન્ડમાં પહોંચી જશે. બરોબર, અને પછી એ ઇલેક્ટ્રોન કેવા બની ગયા? ફ્રી થઈ ગયા. કેવા થઈ ગયા? ફ્રી થઈ ગયા. અને ફ્રી ઇલેક્ટ્રોન મળતા હોય તો શું થશે? ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થશે ને. વાહકમાં કેવું હતું કે આ બંને બેન્ડ એકબીજા સાથે ઓવરલેપ થયેલા હતા. એટલે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ નહીં આપો તો બી ફ્રી ઇલેક્ટ્રોન તો ત્યાં હાજર જ હતા. પણ અર્ધવાહકની અંદર એવું થશે નહીં. અર્ધવાહકની અંદર ફરજિયાતપણે ધ્યાન રાખજો મિત્રો, ફરજિયાતપણે તમારે બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડ આપવું જ પડશે. તો અને તો જ તમને ફ્રી ઇલેક્ટ્રોન મળશે. એટલે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં જશે. ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં જશે. અને કન્ડક્શન બેન્ડમાં જાય એટલે તમને શું મળશે? તમને ફ્રી ઇલેક્ટ્રોન મળશે. શું મળશે? ફ્રી ઇલેક્ટ્રોન મળશે. અને ફ્રી ઇલેક્ટ્રોન મળે તો જ કરંટ ફ્લો થાય. એના પછી લખેલું છે કે અર્ધવાહકમાં તમે જેમ જેમ તાપમાન વધારશો, શું વધારશો? જેમ જેમ તાપમાન વધારશો એમ વેલેન્સ બેન્ડમાં રહેલા જે ઇલેક્ટ્રોન હતા, આમાં જે ઇલેક્ટ્રોન જે રહેલા હોય છે એ ઇલેક્ટ્રોનને શું મળશે? એનર્જી મળશે. શું મળશે? એનર્જી મળશે. અને એ ઇલેક્ટ્રોન ક્યાં જશે? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે. ક્યાં જશે? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે. એટલે આમાં પણ જેમ જેમ તમે તાપમાન વધારો છો એમ એમ અવરોધ કેવું થઈ ગયું? ઘટી ગયું. એવું કઈ રીતે ખબર પડી અવરોધ ઘટી ગયો? જો ઇલેક્ટ્રોન એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જતા હોય, બરોબર, તો ઇલેક્ટ્રોન ફ્રી થઈ જશે. ઇલેક્ટ્રોન ફ્રી થઈ જાય તો કરંટનું વહન સરળતાથી થઈ શકતું હોય છે. કરંટનું વહન સરળતાથી ક્યારે થાય? જ્યારે અવરોધ ઘટી જાય ત્યારે. એટલે જેમ જેમ અર્ધવાહકની અંદર પણ તાપમાન વધશે એમ એમ એનો અવરોધ કેવો થઈ જશે? ઘટી જશે. એટલે અર્ધવાહક માટે પણ રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોફિશિયન્ટ કેવો હશે? નેગેટિવ હશે. કેવો હશે? નેગેટિવ હશે. મિત્રો, આના ઉદાહરણો કયા કયા છે? આ ઉદાહરણો હંમેશા માટે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. અર્ધવાહકના મેઇન આ બે, જર્મેનિયમ અને સિલિકોન. બરોબર, આ બે નામ આખી જિંદગી ભૂલાવા જોઈએ નહીં. અર્ધવાહક તરીકે આ બે તત્વો ખૂબ જ અગત્યના તત્વો છે. કયા કયા? જર્મેનિયમ અને સિલિકોન. તમે જેટલી પણ ઇલેક્ટ્રોનિક ચીપ હોય એ ચીપ આ બંને પદાર્થોમાંથી જ બનતી હોય છે. બરોબર, એટલે આ થિયરીમાંથી શું સમજાય તમે અર્ધવાહકમાંથી? તો કોઈ પણ અર્ધવાહક પદાર્થ હોય, બરાબર, જેમાંથી કરંટ ફ્લો કરાવવો હોય તો એને થોડું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપવું જ પડશે તો જ એમાંથી કરંટ ફ્લો થશે. બરાબર,
થોડુંક ઇલેક્ટ્રિક ફિલ્ડ આપશો ને તો જ એમાંથી ફ્રી ઇલેક્ટ્રોન બનશે, એના સિવાય ફ્રી ઇલેક્ટ્રોન મળશે નહીં. જ્યારે વાહકમાં કેવું હતું, ઓલરેડી ફ્રી ઇલેક્ટ્રોન અવેલેબલ હતા. તમારા વાહકની અંદર પહેલેથી ફ્રી ઇલેક્ટ્રોન અંદર મોજૂદ જ હશે. કેમ? કારણ કે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ કેવા થઈ ગયા, એકબીજાના ઓવરલેપ થઈ ગયા. કેવા થઈ ગયા? એકબીજાની ઉપર આવતા રહ્યા છે. એકબીજા ભેગા મળી ગયા છે. કેવા થઈ ગયા છે? ભેગા મળી ગયા છે. અને ભેગા મળવાના કારણે ફોરબિડન એનર્જી ગેપ જેવું કશું રહ્યું જ નહીં. એટલે આ ઇલેક્ટ્રોન સરળતાથી અહીંયા પહોંચી જશે. જ્યારે અવાહકમાં તો કેવું હતું, અવાહકની અંદર તો ફોરબિડન એનર્જી ગેપ જ એટલો બધો મોટો હતો કે ભાઈ કોઈ ઇલેક્ટ્રોન બિચારો અહીંયાથી અહીંયા જઈ જ નહોતો શકતો. બરાબર? તમે થોડી પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો તો પણ અહીંયાથી અહીંયા જઈ શકશે નહીં. ખૂબ જ વધારે પડતું આપો, વધારે પડતું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપશો તો જ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જશે. બરાબર? અને વધારે પડતું આપણને તો કોઈ જરૂર કોઈ દિવસ હોતી જ નથી. બરાબર? એટલે અવાહકમાં કરંટ કોઈ દિવસ ફ્લો નહીં થાય. બરાબર? કેમ? કારણ કે એમાં ફ્રી ઇલેક્ટ્રોન હોતા જ નથી. આમાં ફ્રી ઇલેક્ટ્રોન એ તમને મળી રહેશે. બરાબર? જ્યારે અર્ધવાહકની અંદર તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપશો તો જ તમને ફ્રી ઇલેક્ટ્રોન મળશે. તો મિત્રો, આ થઈ ગઈ ઇલેક્ટ્રિક બેન્ડની થિયરીની મદદથી વાહક, અવાહક અને અર્ધવાહકની સમજૂતી. તો આશા રાખું છું કે આજે આપણે એનર્જી લેવલ, એનર્જી બેન્ડ અને વાહક, અવાહક અને અર્ધવાહક વિશે જે સમજાયું તે તમને ખબર પડી હશે. આવજો.